ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ કાબરિયા પાઠક સ્કૂલ વતી બાયોલોજીના વિડીયો લેક્ચરમાં બધાનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આજના લેક્ચરમાં, એ લેક્ચરમાં આપણે વાત કરવાની છે સજીવોનું વર્ગીકરણ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે મનમાં એ થવો જોઈએ કે ભાઈ સજીવો એટલે શું? આપણે સજીવ તરીકે કોને વ્યાખ્યાયિત અને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો આપણને ખ્યાલ છે કે આ પૃથ્વી પર ઘણા બધા અબજોની સંખ્યામાં અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે, જેમાંથી વનસ્પતિથી ચાલુ કરી અથવા એક કોષીય સજીવથી ચાલુ કરીને બહુકોષીય સુધીના સજીવો જોવા મળે છે. એક કોષીય સજીવમાં આપણે અમીબા લઈ શકીએ, પેરામીશમ લઈ શકીએ, પ્રજીવો લઈ શકીએ, અને ઉચ્ચ કક્ષાના જે બહુકોષીય સજીવો છે એમાં આપણે મનુષ્ય લઈ શકીએ, પ્રાણીઓ લઈ શકીએ. તો આ છે તો બધા સજીવો, પણ એ સજીવોની ચોક્કસ લાક્ષણિકતા હોય. આપણે કોઈ પણ વસ્તુને એમને આપણે સજીવ કહી શકતા નથી. એ જો એની અંદર ચોક્કસ પ્રકારની નિયત કરેલી જો લાક્ષણિકતા હાજર હશે તો જ આપણે એને શું કહી શકીએ? સજીવો કહી શકીએ. તો એવી કઈ કઈ લાક્ષણિકતા છે કે જેના કારણે આપણે એને સજીવ કહી શકીએ? તો સૌથી પહેલા આપણે ખબર હોવી જોઈએ કે સજીવ એટલે શું, સજીવની વ્યાખ્યા આપણે ખ્યાલ હોવો જોઈએ. તો આ પૃથ્વી પરની કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ પોતાની ચોક્કસ લાક્ષણિકતા જેવી કે ચયાપચય, વૃદ્ધિ, વિકાસ, પ્રજનન, હલનચલન, વૃદ્ધત્વ, મૃત્યુ વગેરે પ્રદર્શિત કરે તો એને શું કહીશું? આપણે સજીવ આપણે એને કહીશું. તો આ પૃથ્વી પરનો કોઈ પણ સજીવ છે, એ સજીવ આ બધી લાક્ષણિકતા પ્રદર્શિત કરે છે તો જ આપણે એને શું કહી શકીએ? સજીવ કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે ચલો વાત કરીએ કે ભાઈ ચલો ટેબલ છે, ટેબલ, તો આપણે એને સજીવ નહીં કહીશું. શું કામ? કે આજે જે ટેબલની કન્ડિશન છે એ 5 વર્ષ પછી ટેબલની કન્ડિશન એ જ રહેવાની છે. એમાં નથી ચયાપચય થવાનું, નથી વૃદ્ધિ થવાની, નથી વિકાસ થવાનો, કાંઈ એક પણ આમાંથી જે પ્રદર્શિત કરેલી લાક્ષણિકતા છે એક પણ લાક્ષણિકતા એ ટેબલની અંદર જોવા મળે છે નહીં. એટલા માટે ટેબલને આપણે સજીવ તરીકે ગણશું નહીં. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે આ પદાર્થ આપણે ત્યારે જ સજીવ કહી શકીએ જેમાં ચોક્કસ નિયત કરેલી શું હોય? લાક્ષણિકતા હાજર હોય. આ જે બધી વ્યવસ્થા છે પૃથ્વી પરના દરેક સજીવની શું છે? લાક્ષણિકતા છે. એ કદાચ એક કોષીય સજીવ હોય તો ભલે, અને બહુકોષીય સજીવ હોય તો ભલે, જલજ હોય તો ભલે, અને સ્થળજ હોય તો ભલે. ત્યાર પછી દરેક સજીવ જન્મથી લઈને વૃદ્ધિ, વિકાસ પામી અને કાળક્રમે શું થાય છે? મૃત્યુ પામતા હોય છે. આપણે બધાને ખ્યાલ છે કોઈ પણ સજીવ હોય એ સજીવનો જન્મ થાય, ધીમે પોતે પોતાના માતામાંથી પોષણ લે, પોતાના માતા પિતામાંથી પોષણ લે, ધીમે પોતે શું થાય? વૃદ્ધિ, વિકાસ પામે. એક સમય એવો હશે કે એને પોતાના પોષણ માટે એના માતા પિતા ઉપર આધાર રાખવો પડતો નથી. હવે પોતાની જાતે પોતે પુખ્ત બની ગયો છે, પોતે પોતાનું ભરણ પોષણ કરવા માટે પોતે સક્ષમ બની ગયો છે. હવે એને પોતાના માતા પિતા તરફથી કોઈ પણ પ્રકારની ભરણ પોષણ માટેની ફેસિલિટી મળશે નહીં. હવે પોતાનું પોષણ પોતાની જાતે કરવાનું રહે છે. ધીમે પોતે વૃદ્ધિ પામે, વિકાસ પામે, પ્રજનન કરે, પોતાના જેવા જ નવા સજીવો શું કરે? ઉત્પન્ન કરે, અને ધીમે પોતે વૃદ્ધત્વ પામશે. અને એક સમય એવો આવશે કે એના શરીરમાં આ જે બધી ઘટનાઓ છે એ બધી ઘટનાઓ ધીમે ઘટવા લાગશે. વૃદ્ધિ ઘટે, વિકાસ ઘટે, ચયાપચય ઘટે, અને એક સમય એવો આવશે કે પોતે શું થશે? મૃત્યુ પામશે. તો આ જે આખો ઘટના જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને કોઈ પણ સજીવનો આપણે શું કહીશું? જીવનકાળ આપણે એને કહીશું. તો જેટલી લાક્ષણિકતા કોઈ પણ સજીવમાં જોવા મળે છે એ લાક્ષણિકતાનો હવે આપણે થોડોક ડિટેલમાં સ્ટડી કરીએ. એ લાક્ષણિકતા છે શું? એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય, કઈ રીતે આપણે જે તે સજીવની એ લાક્ષણિકતા કહી શકીએ એનો અભ્યાસ હવે આપણે પછી કરશું. તો સૌથી પહેલો ટોપિક આવે છે ચયાપચય. તો આપણે સામાન્ય રીતે સંધિ છૂટી પાડીએ ચયાપચય, ચય વત્તા અપચય, ચય વત્તા અપચય. તો મેં અહીંયા લખેલું છે કે ચય ઇઝ ઇક્વલ ટુ નિર્માણ થવું અને અપચય ઇઝ ઇક્વલ ટુ વિખંડન થવું. તો નિર્માણ થવું પણ કોનું? વિખંડન થવું પણ કોનું? તો બહુ સાદી ભાષામાં આપણે જો સમજીએ તો આપણે પાચનવાળું ચેપ્ટર, આખું પાચનવાળો ટોપિક આપણે પૂરો કર્યો છે. પાચન કેમ થાય છે, ક્યાં થાય છે, કઈ રીતે થાય છે, એ બધી વસ્તુનો ખ્યાલ હવે આપણને આવી ગયો છે. તો સમજણ શું લઈએ કે ચયાપચય, ચય એટલે શું, અપચય એટલે શું? તો આપણે માનો કે કોઈ પણ ખોરાક ખાધો, એ ખોરાક આપણા શરીરમાં દાખલ થયો. શરીરમાં દાખલ થયેલો ખોરાક છે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો એની સાથે ભળશે, અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવ ભળશે, અલગ અલગ પ્રકારના એસિડ અથવા અલગ અલગ પ્રકારના પાચક રસો એની સાથે ભળશે. આ બધી વસ્તુનું જે મિશ્રણ થયું, આ જે બધી વસ્તુનું જે સંકુલ થયું, એના કારણે શું થશે કે જે જટિલ સ્વરૂપનો જે ખોરાક હતો એ ધીમે ભાંગશે, તૂટશે અને સરળ સ્વરૂપમાં શું થશે? રૂપાંતરિત થશે. આ આપને ખ્યાલ છે. સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલો જે ખોરાક છે એ ખોરાક આગળ જતા આપણું જે નાનું આંતરડું છે, નાના આંતરડામાં હાજર રહેલા જે રસાંકુરો છે, રસાંકુરો દ્વારા શું થશે? શોષણ પામશે. અહીંયા સુધીનું કામ કોનું હતું? પાચન હતું. હવે પાચનનું કામ પૂર્ણ. હવે જે ક્રિયા આગળ ચાલુ થશે એને શું કહેવાશે? ચયાપચય કહેવાશે. તો
આંતરડા દ્વારા જે શોષણ પામેલા જે પાચક રસો છે, જે પોષક તત્વો છે, એ પોષક તત્વો ધીમે ધીમે રુધિરમાં ભળશે અને રુધિરમાં ભળીને આપણા શરીરના દરેકે દરેક કોષ સુધી જશે. હવે આપણે એક વસ્તુનો આપણને ખ્યાલ છે કે આપણા કોષ સુધી માનો કે ગ્લુકોઝનું અણુ આવ્યું તો આપણા શરીરને માનો કે આપણે આખો દિવસ કામ કર્યું છે તો આપણે ખ્યાલ છે કે આપણા શરીરને ગ્લુકોઝની જરૂર છે, આપણા શરીરને ઉર્જાની જરૂર છે. તો એ ઉર્જા એમને મળશે ને એ ઉર્જા કેમાંથી મળશે? ગ્લુકોઝમાંથી મળશે. તો હવે આ માનો કે આપણો કોષ છે, એ કોષની અંદર આ કોષની અંદર અહીંયા ગ્લુકોઝનો અણુ બહારની તરફ રહેલો છે. આ ગ્લુકોઝનો અણુ જો કોષની અંદર દાખલ થાય તો જ એમાંથી શું છૂટું પડે? એટીપી છૂટું પડે, જેને આપણે ઉર્જા કહીએ છીએ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હવે શું થશે કે આપણા શરીરને જેમ જેમ ગ્લુકોઝની જરૂરિયાત વધતી જશે એ પ્રમાણે બહારની તરફ હાજર રહેલા જે ગ્લુકોઝના અણુ છે એ ગ્લુકોઝના અણુ આ કોષ રસ પટલને પસાર કરીને ક્યાં દાખલ થયા? કોષની અંદર દાખલ થયા ગ્લુકોઝના સ્વરૂપે. હજુ એમાંથી એટીપી કે ઉર્જા બની નથી. આ જે ગ્લુકોઝના અણુ છે એ ગ્લુકોઝના અણુ હવે ધીમે ધીમે અલગ અલગ ચયાપચયિક પથમાં દાખલ થશે. આ ચયાપચયિક પથ એટલે શું? તો ચયાપચયિક પથ એને કહેવાય કે આપણા કોષની અંદર દાખલ થયેલા ગ્લુકોઝના અણુને તોડી અને જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને આમાંથી ઉર્જા છૂટી પાડવાની જે આખી ઘટના છે, અલગ અલગ સ્ટેપની જે પ્રોસેસ છે એ પ્રોસેસ શું કહેવાય? ચયાપચયિક પથ કહેવામાં આવે છે. તો ગ્લુકોઝના અણુ આપણા શરીરના કોષમાં દાખલ થયા તો કે હા, એમાં આ ગ્લુકોઝ છે આપણા કોષની અંદર આવી ગયો. આ કોષ ઉપર હવે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો પોતાની શું આપશે? અસર બતાવશે. શું કામ? જેથી કરીને આપણે ગ્લુકોઝનું અણુ સૂત્ર આપણે ખ્યાલ છે કે આપણે સાદી ભાષામાં જેને C6H12 અને O6 આપણે કહીએ છીએ. તો આ જે જટિલ 6 કાર્બન વાળો ગ્લુકોઝનો અણુ છે એ 6 કાર્બન વાળા ગ્લુકોઝના અણુને તોડી અને 3 કાર્બન વાળા 2 અણુમાં આપણે રૂપાંતરિત કરવાનો છે, જેથી કરીને એમાંથી ઉર્જા કેતા એટીપી છૂટા પડી શકે. તો હવે શું છે? આપણે વાત કરી ચય એટલે નિર્માણ થવું, ઓપ એટલે વિખંડન થવું. તો આ જે ગ્લુકોઝનો અણુ કોષમાં દાખલ થયો, કોષની અંદર આવ્યા પછી જે ગ્લુકોઝના અણુ પર અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે, અલગ અલગ પ્રકારના અંતઃસ્રાવો પોતાની અસર બતાવી. જટિલ સ્વરૂપના ગ્લુકોઝના અણુને 6 કાર્બન વાળા ગ્લુકોઝના અણુને તોડી અને 3 કાર્બન વાળા કોઈ પણ અણુમાં એને રૂપાંતરિત કર્યો અને એમાંથી શું ઉત્પન્ન કર્યું? એટીપી ઉત્પન્ન કર્યા, ઉર્જા ઉત્પન્ન કરી. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણા શરીરમાં જે ઉર્જાની લેવડ દેવડ થાય છે, ઉર્જા જે ઉત્પન્ન થાય છે અથવા ઉર્જા જે નાશ પામે છે એ એટીપી ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો આ જે ગ્લુકોઝનો છે એ ગ્લુકોઝનો દાખલ થયો, અલગ અલગ પ્રકારના ઉત્સેચકો અસર આપી, અંતઃસ્રાવ અસર આપી અને તૂટી ગયો. 3 કાર્બનના અલગ અલગ ઘટકોમાં રૂપાંતરિત થયું. કોનું નિર્માણ થયું? એટીપી નું નિર્માણ થયું. તો એટીપી નું જે નિર્માણ થવાની ઘટના છે કઈ ઘટના કહેવાય? ચય ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચય ક્રિયા છે આપણા શરીરની અંદર ઉર્જાના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે કોઈ પણ સજીવ પોતાના યુવાન અવસ્થા કાળમાં હોય, યુવાની અવસ્થામાં હોય ત્યારે ચય ક્રિયાનો દર કેવો હોય? ઊંચો હોય. એટલા માટે યુવાન અવસ્થામાં પાચન ઝડપથી થશે, ચયાપચય ઝડપથી થશે અને ઉર્જા પણ ઝડપથી મુક્ત થશે. પણ જેમ જેમ કોઈ પણ સજીવ વૃદ્ધત્વ તરફ આગળ વધે એમ જે ચયાપચયનો દર છે શું થાય? ધીમે ધીમે ઘટતો જાય, પાચન ધીમું પડશે, જોઈતા પ્રમાણમાં એટીપી છૂટા પડશે નહીં, શરીર છે એ અશક્તિ અનુભવશે, વીકનેસ અનુભવશે અને આના કારણે શરીરને પૂરતી પ્રમાણમાં ઉર્જા મળશે નહીં. એની વાત આપણે પછી કરશું. તો ચય ક્રિયા અથવા નિર્માણની ક્રિયા કોને કીધી? કે ભાઈ ગ્લુકોઝનો અણુ તૂટી ગયો, એમાંથી એટીપી નું નિર્માણ થયું. આ કરીને શું કીધું આપણે? ચય ક્રિયા. હવે વાત કોની કરવાની છે? વિખંડન કહેતા અપચય ક્રિયા. હવે આ એટીપી હજુ આ એટીપી માંથી આપણે ઉર્જા મળતી નથી. આ એટીપી ફરી પાછા તૂટે અને એમાંથી જે ઉર્જા મુક્ત થાય એને ક્યાં સ્વરૂપે બતાવશું આપણે? કેલેરી. આપણે સાદી ભાષામાં કહીએ આટલા કિલો કેલરી ઉર્જા મુક્ત થઈ. તો એ કેલરીમાં જો ઉર્જા મળશે તો જ એ ઉર્જા આપણું શરીર પોતાના પર્સનલ કાર્ય માટે, હાલવા માટે, ચાલવા, દોડવા, ખાવા, પીવા, વિચારવા, જોવા, સાંભળવા, બધી ક્રિયા સવારમાં ઉઠીએ ત્યારથી ચાલુ કરીને સાંજે સૂઈએ ત્યાં સુધીની દરેક ક્રિયા છે એમાં ઉર્જાનો ખર્ચ થાય, ઉર્જા વ્યય પામે છે. તો એ ઉર્જા ક્યાંથી આવશે? તો એટીપી છે, એ એટીપી તૂટશે. આ એટીપી છે કેલરીમાં રૂપાંતરિત થયા. તો એક સાદી ગણતરી પ્રમાણે આપણા શરીરમાં એક એટીપી છે, એક એટીપી નો અણુ તૂટે એટલે એમાંથી 7.3 કિલો કેલરી પ્રતિ મોલ ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. ઇટ મીન્સ કે એક અણુ એટીપી નો તૂટે એટલે એમાંથી કેટલી? 7.3 કિલો કેલરી જેટલી ઉર્જા મુક્ત થાય.
તો જે એટીપીના નિર્માણની ક્રિયા હતી એને આપણે ચય કીધું. હવે આ એટીપી તૂટા એટલે મને શું બન્યું? કેલેરી બની. તો જે આ વિખંડન થયું, એટીપી નું તૂટવું, એટીપી નું જે વિખંડન થવું, એ જે ઘટના છે એનું શું કહેવાય? અપચયની ક્રિયા કહેવામાં આવે છે. તો ચય ક્રિયા, અપચય ક્રિયા આ બંને ક્રિયાઓ છે સતત ને સતત કોઈ પણ સજીવની અંદર વધતા ઓછા પ્રમાણમાં ચાલુ હોય તો જ અને તો જ કોઈ પણ સજીવ પોતાનો જીવન નિર્વાહ કરી શકે, આ પૃથ્વી ઉપર પોતે જીવંત રહી શકે. હવે આપણે વાત કરીએ જટિલમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની આખી જેવી ઘટના છે. અને આપણે વાત કરીએ ચયાપચયના કારણે ખોરાકનું પાચન થઈ ઉર્જા શું થાય છે? એમાંથી છૂટી પડે છે અને આ ઉર્જાનો ઉપયોગ જે તે સજીવ પોતાના રોજિંદા કાર્ય માટે હાલવા ચાલવા, દોડવા, બોલવા, ખાવા પીવા, સાંભળવા, જોવા માટે કરતા હોય છે. તો આ ચયાપચયની આપણે જે વાત કરી કે હમણાં મેં કીધું કે ભાઈ જેમ જેમ યુવાન અવસ્થા હોય ચય ક્રિયાનો દર કેવો હોય? ઊંચો. શું કામ? કારણ કે શરીરમાં જે કોષોનું નિર્માણ છે, કોષોના નિર્માણનો દર કેવો હોય છે? ઝડપી હોય છે. એક કોષમાંથી બે કોષ બનવાની જે દર હોય કેવો હોય છે? એકદમ ઝડપી હોય છે. બીજી તરફ આપણે વાત કરીએ જેમ જેમ કોઈ પણ વ્યક્તિ વૃદ્ધત્વ તરફ આગળ વધશે એ પ્રમાણે ધીમે ધીમે ચયાપચયનો દર કેવો થતો જશે? ધીમો થતો જશે. પાચન કેવું થશે? ધીમું થશે. ઉર્જા છૂટી પડવાનો દર કેવો થશે? ધીમો થશે. આની પાછળનું કારણ શું? કે હવે જે કોષો છે એ કોષોમાંથી એક કોષમાંથી બે કોષ બનતા હતા, કોષની વૃદ્ધિ થતી હતી, કોષ વિકાસ પામતા હતા. એ કોષની વૃદ્ધિ અને વિકાસ કેવો પડ્યો છે? મંદ પડ્યો છે. મંદ પડવાના કારણે હવે જોઈએ એટલા પ્રમાણમાં નવા કોષોનું નિર્માણ થતું નથી. તો જે ચયાપચય છે, ચયાપચયની સિમ્પલ વ્યાખ્યા જેમાં આપણે વાત કરી કે ભાઈ જે જટિલ સ્વરૂપમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થયેલા જે ખોરાકના ઘટકો છે એ ખોરાકના ઘટકોમાંથી જે ઉર્જા છૂટી પડવાની ઘટના, એ ઉર્જાનો ઉપયોગ જે તે સજીવ પોતાના રોજિંદા કાર્ય માટે કરે છે. આ જે આખી ઘટનાનું જે સંકુલ છે એ સંકુલને શું કહેવાય? ચયાપચય તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો જે તબક્કો છે જેને આપણે વૃદ્ધિ કહીશું. તો વૃદ્ધિની આપણે સાદી વ્યાખ્યા આપી શું શકીએ? તો વૃદ્ધિની સાદી વ્યાખ્યામાં આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવના કોષના કદમાં અને સંખ્યામાં થતો જે વધારો છે એ વધારાને શું કહેવાય? વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. વૃદ્ધિ શું છે એની વાત હવે આપણે અહીંયા કરીશું.